जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। પૂજ્ય ગુરુદેવ શ્રીના 15મી વારના પ્રવચનોના ક્રમમાં 9મી 10મી ગાથા અને 11મી ગાથા, આ ત્રણ ગાથાઓના સંદર્ભમાં આપણે આજનો સ્વાધ્યાય પૂરો કર્યો. આ વિશે એક અપેક્ષા એ 5મી ગાથામાં નિજ વૈભવ, સમગ્ર નિજ વૈભવથી એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડવાની પ્રતિજ્ઞા સાથે શરૂ થયું. પ્રતિજ્ઞા કરી 5મી ગાથામાં. 6ઠી ગાથામાં પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એક જ્ઞાયક ભાવ છે. એવી રીતે શુદ્ધાત્મા ઈ કોણ છે? ઉપચરિત સદભૂત અસદભૂત વ્યવહારના બધા પર્યાય ભેદોને દૂર કરી પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા તે શુદ્ધ છે, જ્ઞાયક ભાવ છે. એવી વાત 6ઠી ગાથામાં કરી. પછી 7મી ગાથામાં ગુણ ભેદોનો નિષેધ કર્યા. અનુપચરિત સદભૂત વ્યવહાર નહીંનો વિષય પણ ગુણભેદ રૂપનો જે વ્યવહાર છે તેને કાઢી નાખે. તો 8મી ગાથામાં બ્રાહ્મણ મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં સમજાવે એમ વ્યવહારનો ભેદનો જ જેમને અભ્યાસ હોય એમને એમની ભાષામાં જ સમજાવવું પડે. કેમ કે અનાદિકાળથી અશુદ્ધનો પરિચય છે, ભેદનો પરિચય છે. સમજાવવું તો છે અભેદ, ખ્યાલમાં આવ્યું? સમજાવવાનું તો છે અભેદ, પણ સમજાવવા માટેની જે પદ્ધતિ અપનાવવામાં આવે તે પદ્ધતિ ભેદ. ખ્યાલમાં આવ્યું? એક એક ગુણ ભેદને પકડાવવાનું પ્રયોજન નથી. અનંત ગુણોનું પિંડ અખંડ સ્વભાવને સમજાવવાનું મૂળ પ્રયોજન છે. પણ સમજાવવાની શૈલી, સમજાવવામાં આવશે જ ભેદ. જો કે સમજાવવા માટેનું પ્રયોજન છે અભેદ, પણ વસ્તુનો કોઈ એક ભેદ, એક અંગ જ સમજાવવામાં આવે ને. સમજાવવામાં વાણીમાં તો ક્રમ પડે કે નહીં, ભેદ પડે કે નહીં? જાય છે. હા, જો 4 અનુયોગ છે ને, 4 અનુયોગ, તો જ્યારે ભેદ વિજ્ઞાન પરક ચર્ચા ચાલતી હોય 7 તત્વો 9 પદાર્થોની, આત્મા પરમાત્માની, ત્યારે એ આખો વિષય દ્રવ્યાનુયોગનો હોય. સમજાય છે? પછી એમાં બહારની આપણી ચર્યા, સદાચાર, સંયમ કેવો હોવો જોઈએ, ચરણાનુયોગની વાત થોડીક આવે. જ્યારે ચરણાનુયોગ પરક ચર્ચા ચાલતી હોય એમાં કર્ણાનુયોગનો કર્મ સિદ્ધાંતનો પ્રકરણ નહીં આવે. એટલે એક વખતે એક અનુયોગની જ શૈલીએ વાત થાય ને, એમ કહું છું.
જો કે ચારેય અનુયોગ વિતરાગતાના જ પોષક છે, પણ વાત તો જ્યારે ચાલે, જો વચન છે ને, વચન વસ્તુને સમજાવવા માટે પાંગળા હોય છે. કહેવાનો અર્થ એ છે ભાઈ પ્રકાશ, હા, જેમ માં છે, માં દિવસમાં બાળકને એક જ નામથી પોકારે. ગુસ્સો આવે ત્યારે નામ જુદો, વાલ ઉછળે ત્યારે જુદો, વધુ પડતું વાલ ઉછળે તો ત્યારે જુદો, હા, કંઈક સમજાવવાનું હોય તો ત્યારે જુદો. દિવસમાં કલાક કેટલા હોય છે? 24 જ હોય છે ને, 24 દિવસ રાતના ગણીએ તો. માના મોઢામાંથી તો 48 નામ તો એમને આવી જાય છે આખા દિવસમાં. બબ્બુ જુઓ અને કબ્બુ જુઓ, હા, તો એ 48 ટુકડા થઈ ગયા એના દીકરાના. નહીં, દીકરો તો એક જ છે, દીકરો તો એક જ છે. સાંભળો હજી, દીકરો તો વસ્તુએ પણ એક છે અને માની અનુભૂતિમાં પણ એક જ છે. માની અનુભૂતિમાં પણ દીકરો એક જ છે અને વસ્તુએ દીકરો પણ દીકરો એક જ છે. એમ જ્ઞાયક સ્વભાવ ભાવ અભેદ અખંડ એક જ છે અને જ્ઞાનીની અનુભૂતિમાં પણ એક જ છે. કઈક દાખલો સમજાય છે? હા, દીકરાના ટુકડા તો નથી થઈ ગયા ને. એમ દર્શન જ્ઞાન ચારિત્રના ભેદોની વાત કરતા જ્ઞાયક સ્વભાવના ટુકડા તો નથી થયા ને. તો સ્વભાવ જેવો છે તેવો છે, પણ અહીંયા પ્રકરણ એ ચાલે છે કે ભાઈ તું અભેદ ને પકડ, તું એક સ્વભાવનો આનંદ લે, તું ભેદોના ચક્કરમાં ન રહે. આપણે ઘરમાં છે ને થોડુંક સમજુ બાળકો હોય ને, સમજુ એટલે 8, 9, 10 વર્ષના, એમની એક બહુ ખોટી ટેવ હોય છે. આમ તો ઘણા લોકોની 80 વર્ષ વાળાની પણ ઘણી ખોટી ટેવ હોય છે. સમજો કે ઘરમાં સરસ મજાનું રસ બન્યું, રસ, રવિવારનો દિવસ છે ને એટલે રસ બન્યું હોય એમ, તો છાનું માનું મોઢું બંધ કરીને ખાય નહીં. ક્યાંથી લઈ આવ્યા? કેટલાના લઈ આવ્યા? હમણાં જુનાગઢ ગયા હતા, જુનાગઢ થી લાવ્યા લાગો છો. જુનાગઢ ગયા હતા, હમણાં જુનાગઢ થી લાવ્યા લાગો છો. કેટલા ભાવના મળ્યા? સસ્તા મળ્યા, મોંઘા મળ્યા. કેટલી કથા કરે, સામે વાળા શું કહે? તું રસ ગટગટાવી જા, તું માથાકૂટ કરમાં. બિલકુલ એવી જ વાત આ સમયસારની 6મી, 7મી, 8મી, 9મી, 10મી અને 11મી ગાથામાં ચાલે છે. પણ એક જ્ઞાયક ભાવ છે, એ અભેદ ભાવે તું પરિણમી જા. એમાં ભેદો છે કે નહીં, એની દ્રષ્ટિ કરવી કે નહીં, એ ચક્કરમાં તું પડ. એ બધું છે, હોવા માટે બધું છે, પણ તારી દ્રષ્ટિમાં એ ન હોવા જોઈએ. બહુ અદભુત વાત છે, બહુ અદભુત છે ચર્ચા. તો 7મી ગાથામાં ગુણભેદોને કાઢી નાખ્યા અને વ્યવહાર વિના પરમાર્થ સમજાવી ન શકાય માટે 8મી ગાથામાં મ્લેચ્છ અને બ્રાહ્મણનો દ્રષ્ટાંત આપ્યો. ખ્યાલમાં આવ્યો? મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં જ સમજાવવું પડે. સમજાવવાનું તો છે બ્રાહ્મણની વસ્તુ. બ્રાહ્મણની વસ્તુ એટલે તારો પરમ કલ્યાણ થાવ, શ્રેષ્ઠ વસ્તુ એને સમજાવવાનું. સમજાવતી વખતે એની ભાષા તો ઓલાની આપણે ગુજરાતીમાં જાંબુ એટલે શું થાય? જાંબુ, જાંબુ, કાળા ડિબાંગ જામનગરના. કેનિયા છે ને, કેનિયા નૈરોબી, એ વખત જવાનું થયું પરિશ્રમ પરુમાં અને એકાદ મહિના ઓલા મઈ મહિનામાં. પ્રકાશભાઈ, આપણે ગુજરાતીમાં જેમ એકબીજાને મળીએ તો શું બોલીએ આપણે? હા, કેમ છો એમ બોલીએ કે નહીં? આપણે ત્યાં કોઈ પણ માણસ મળે, જાંબો, જાંબો, એમ જ જાંબો. જાંબો એટલે શું? જાંબો એટલે ઓલો ગુજરાતી જાંબુ. તો જાંબો એટલે હાય. સ્વાહિલી ભાષા, સ્વાહિલી ભાષા ત્યાંની. હા, નૈરોબીની ભાષા સ્વાહિલી ભાષા.
સમજાય છે? જાંબુ, જાંબુ એટલે તમને મગજ નહીં જાય? ઓહો, આજે તો જો મહેમાનો આવવાના હતા, આજે જાંબુ લાવવાનું તો ભૂલાઈ ગયું. આપણને તો જાંબુનું પ્રતિવિજ્ઞાન થાય. ભાષા જુદી જુદી છે કે નહીં એમ કહેવાનો અર્થ. તો સામેવાળાનો કુશળ મંગળ પણ પૂછતા હોય તો જાંબો કહેતા હોય. તો ઓલા જાંબો કહેતા હોય એટલે આપણે કે રસગુલ્લા કહેવાનું. હાય રસગુલ્લા એમ કહેવાનું. એ આઠમી ગાથા આપણને ભાષાની ખૂબી બતાવે છે. આઠમી ગાથા ભાષાની ખૂબી બતાવે છે અને ભાવોને પકડે એવી પ્રેરણા આપે છે. બીજી કઈ વાત નહીં. ખ્યાલમાં આવ્યું? તો 9મી અને 10મી ગાથામાં વ્યવહાર અનુસરવા લાયક નથી. એ 11મી ગાથામાં આમ તો વ્યવહાર અનુસરવા લાયક નથી એમ ઉત્થાનિકામાં એમ લખ્યું છે. હા, વ્યવહાર નયો ન અનુસર્તવ્ય. તો એ 9 અને 10 માં વાત એવી કરી કે વ્યવહાર જે છે એ વ્યવહારનું પ્રતિપાદકપણું કેવું છે. કેવળી અને શુદ્ધ કેવળીનો દ્રષ્ટાંત આપીને કહ્યું. શ્રુતને જાણે છે, સર્વશ્રુતને જાણે છે કહેવાય તો એમ જ, પણ સર્વશ્રુત એટલે આત્મા છે, જ્ઞાન છે. જ્ઞાનને જાણે છે એમ કહેવા કરતા દ્રવ્ય સર્વશ્રુતને જાણે છે. 11મી અને 9મી અને 10મી ગાથા. વ્યવહાર જે છે એ પરમાર્થનો પ્રતિપાદક છે. એને માટે શુદ્ધ જ્ઞાન સૌ જાણે જીનો શુદ્ધ કેવળી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોઈને શુદ્ધ કેવળી તેથી કહે. જો આમાં ભાવાર્થમાં થોડું હું અનુસંધાન મેળવું છું. સમયસાર હોય તો જો બધાય ગ્રંથમાં, પોતાની પાસે સમયસાર હોય તો જો 9 અને 10 નંબરની ગાથાનો ભાવાર્થ. જે શ્રુતથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધાત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે. એ તો પરમાર્થ છે. જો આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી પરમાર્થ. વળી જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કહેનારો એ વ્યવહાર થયો. તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથનચિત વચન ગોચર પણ નથી. એટલે કોઈ અપેક્ષાએ વચન ગોચર પણ નથી. તેથી વ્યવહાર નય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. સમજાય છે? વ્યવહારનું પ્રતિપાદકપણું. અત્યારે જો દાખલા આપવા માટે બેસીને તો સેંકડો દાખલા આપણે આપી શકીએ. આપણો લોક વ્યવહાર આવા વ્યવહાર વગર નથી ચાલતો. હા, સમજાય છે? હું એક વાત પૂછું. હા, બેન જ્યોત્સનાબેન બેઠા છે એની વાત પ્રશ્ન પૂછું. જુનાગઢ જઈ આવ્યા? હવે એ કે હા. હવે હું કહું કે ના, આત્મા ક્યાં જુનાગઢ જાય? એ તો દેહનું ક્ષેત્રાંતર થયું. દેહ ગયું, દેહ આવ્યું, પરમાણુઓનું એ અનંતા પરમાણુઓનું ક્ષેત્રાંતર ત્યાં થવાને લાયક હતું, ત્યાંથી વળી પાછા અહીંયા થયું. હા, અને ત્યારે બરાબર ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય એ બધા દ્રવ્યો ત્યાં નિમિત્ત રૂપે હાજર હતા કે નહીં? એ 6 દ્રવ્યોનું પરિણમન થયું કે નહીં? પણ કહેવાય કેવી રીતે? અમે જઈએ, હું જઈ આવ્યો. સમજાય છે? જો ભાષામાં બોલાય કેવી રીતે? અમે અમારા નોકરનું બહુ રાખી, અમારે જ્યાં ઘરમાં કામ કરે એનો અમે બહુ રાખીએ. એના દીકરાના લગ્ન, દીકરીના લગ્ન, એને કરિયાવર અને ફલાનો અને ઢીકણું. હમણાં બીમાર હતા તો એને મહિનાભરની રજા આપી, પણ પગાર નહીં કાપ્યા. બરાબર, અમે બહુ એને હાચવીએ છીએ. હવે થોડુંક પોસ્ટમોર્ટમ કરો આ વાત. પ્રકાશભાઈ, ઈ એના પુણ્ય નો ખાય છે કે નહીં? તું ખવડાવનારો કોણ? दाने दाने पे लिखा होता है खाने वाले का. परम सत्य तो ही છે. હા,
નહીં, એને તો અમે આવતા હતા 6 મહિનાથી ના જ પાડી દીધા, તમે આવતા જ નહીં, હેરાન નહીં થતા તમે. અમે એને રોકી રાખ્યા, આવવા જ નથી દીધા ને. તું નથી આવવા દીધો એમ નથી, ધર્મ દ્રવ્ય નું નિમિત્ત પણ નહોતું એટલે નહોતા આવ્યા. ગતિ હેતુ પણ ધર્મ દ્રવ્ય કરે કે નહીં? અને હકીકત તો એના દેહના પરમાણુમાં ક્ષેત્રાંતર થવાની લાયકાત જ નહોતી, એટલે ધર્મ દ્રવ્યપણાનું નિમિત્તપણું એને ન મળ્યું. હવે એના પરમાણુનું ક્ષેત્રાંતર આપણે ભૂલી જઈએ છીએ. ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યના, આકાશ દ્રવ્યના, અવગાહન આદિના ગુણોને ભૂલી જઈએ છીએ અને બધો શ્રેય આપણે આપણા માથે લઈએ છીએ. ગુજરાતીમાં એને શું કહેવાય? યશ ખાટવા જેવું કામ થાય દ્રવ્યોને લીધે અને યશ ખાટીએ છીએ આપણે. એનું નામ જ અજ્ઞાન છે. એનું નામ જ હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન કાંધે. સાહેબ મને તો એક વાત ઉપર બહુ આમ હસવું પણ આવે. આપણે ભલે ને વિવેકથી ન બોલીએ. જો પ્રકાશભાઈ ઘરે આવ્યા અને એને મને શું કહેવાય, કોઈ પણ મીઠાઈ સમજો, પેંડા ફોર એક્ઝામ્પલ, પેંડાની વાત, હા આવ્યા તો સમજો કે ભાઈ પેંડા લઈને, બરાબર. પછી સાંજે ફોન કરીને પૂછે, સાહેબ પેંડા કેવા હતા? હાઈ ક્લાસ હતા ને? સરસ હતા ને? સરસ બનાવડાવ્યો હતો. અરે ખડે પગે અમે બનાવડાવ્યો. પેંડા કોને બનાવ્યા? ભગતના બાપ એ જતા રહ્યા છે, તો ગુરુદેવશ્રીના કાળના હતા. હા, હવે તો દીકરાના ચોથી પાંચમી પેઢી હશે. અહીંયા કાંઈ નહીં, ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ એને આપ્યા હતા અને ડબ્બો તો તૈયાર જ હતો. પ્રકાશભાઈ, ડબ્બો તો ત્યાં તૈયાર જ હતો. એ તૈયાર ડબ્બો રેડીમેડ અનાદિકાળથી, નહીં સમજ્યા અનાદિકાળથી એટલે અરે એ પરમાણુઓનું જેવું પરિણામ થવાની છે અનાદિકાળથી નક્કી હતું કે નહીં? પછી ડબ્બો ત્યાં મૂકેલો, આપણે તો કાઉન્ટર પૈસા આપ્યા, બોલાય કીધું ઓલો ડબ્બો લઈ લો. અહીંયા ડબ્બો ઉપાડીને લઈ આવ્યા અને સામે વાળાને આપણે પૂછીએ છીએ, પેંડા કેવા હતા? સરસ બનાવડાવ્યા હતા. અરે પેંડા ભાવે પેંડાના પરમાણુઓ પરિણમેલા હતા, એમાં તો ઓલો ભગતે નહોતો. કારણ વિના આપણે ખરેખર આ એટલો અદ્ભુત છે. એ આ પ્રકરણ જે ચાલે છે હમણાં, બધો જ વ્યવહાર અમુકાર્થ છે. બોલો, કોણ કોના બાપ, કોણ કોનો દીકરો, એ બધો વ્યવહાર છે કે નહીં? અસદભૂત વ્યવહાર. અરે અહીંયા ગુણભેદ નો વ્યવહાર પણ જ્યાં કાઢી નાખ્યો, પર્યાયની અશુદ્ધિ જ્યાં છઠ્ઠી ગાથામાં કાઢી નાખી, તો દુનિયાભરના મારી બાયડી, મારા છોકરા અને મારો બંગલો, હા, चंद क्षण जीवन के मेरे रह गए. विचारो, ख्यालમાં આવે છે? और तो विषयों में सारे बह गए, चंद क्षण जीवन के तेरे रह गए. કેવું પરિણમન છે. કરવાની દ્રષ્ટિએ વસ્તુ સ્વરૂપમાં સિસ્ટમ નથી, વ્યવસ્થા જ નથી, અને માન્યતામાં કરવા 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 સિવાયનો કોઈ બીજો ભૂત નથી. અનાદિકાળથી ભૂત વળગેલું છે. ચોથી ગાથા, મોહરૂપી ભૂત આ જીવ પાસેથી બળદની જેમ, હા એવું લખ્યું છે, બળદની જેમ. વિચારો તો ખરા આ બધું શું છે આમ. એટલે આ બહુ શાંતિથી બધી ગાથાઓના અનુસંધાન મેળવીને બધી સરસ ચર્ચા આપણે આમ વિચારવું જોઈએ. જો આ ચોથી ગાથામાં જો ભાઈ પ્રકાશભાઈ કેટલી સરસ વાત કરી છે. હા, જીવલોક કેવો છે? જીવલોક એટલે સંસાર. સંસાર કેવો છે? પાના નંબર 12. સમયસાર જો ગ્રંથ તમારી પાસે હશે તો પાના નંબર 12, ચોથી ગાથા, ટીકાની 5મી 6ઠ્ઠી લીટીમાં જોજો.
સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર. આહા, કેવું તો ખરો. આ મોહના મારણથી કોણ બચ્યા છે? મોહના મારણથી કોણ બચ્યા છે? હાલમાં આવ્યું. એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત. પાછા જો, મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે. 70 વર્ષની ઉંમર થઈ, 80 વર્ષની ઉંમર થઈ, તોય સવારે 8 વાગે દુકાનની શટર ખુલી જાય, 11 વાગ્યા સુધી દુકાનમાંથી બહાર નહીં નીકળે, સ્વાધ્યાય નહીં, અભ્યાસ નહીં, સત્સંગ નહીં, કાંઈ નહીં. બહુ મહેનતું છે ને. કેટલા વખાણ કરવાના, અમારા બાપુજી તો બહુ જ મહેનત કરે છે, ઘર પરિવાર માટે તો આમ મરી પછી જાણે. શીખવા જેવું છે એના પાસે. અહીંયા આચાર્ય કહે છે મોહરૂપી ભૂત એના માથે સવાર છે. તારે આચાર્યની દ્રષ્ટિએ વિચારવાનું કે સંયોગની દ્રષ્ટિએ? બોલો પ્રકાશભાઈ. આચાર્યની દ્રષ્ટિએ વિચારવાનું, તત્વની દ્રષ્ટિએ વિચારવું. આટલા બધા આખો દિવસ જે કુચ્ચે મરે છે, દીકરો કરોડો કમાવે તોય બાપનો ધંધો બંધ નથી થતો. એમ બહુ પ્રેક્ટિકલ. નામ બામ તો કોનું લેવાનું, સેંકડો આપણી સામે દ્રષ્ટાંત. હા, હવે રિટાયર્ડ થઈ ગયા છો, દીકરો હવે લાખો કમાવે છે, તમને કહું છું કાકા. હા, તો શાંતિથી બેસીને 2 ખાખરા ખાઈને રહો ને. કેટલો કુચ્ચે મરવાનું હજી. તમને બધાને કહું છું, જેટલા બધા સાંભળો છો. ભાનુબેન, હા, હવે ઓલો 7 ક્લાસ 10 બધું બંધ. હા, બધું મશીન બધું વેચી નાખો. હા, એ તો સમજાય છે. પણ જો ને ખરો, અરે દીકરો છે, એટલા ભાગ્ય લઈને આવ્યા છીએ, 2 ટંચના શાંતિથી રોટલા ખાઈને સમયસારની કથા આપણે સાંભળતું રહેવાનું. હા, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાનતાને. આજે ગુરુદેવશ્રી ને ઓલો પ્રાચીન પદ યાદ આવ્યો. અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરે. બુદ્ધજનજી નું ભજન છે, બહુ પ્રાચીન, બહુ અદ્ભુત છે. હા, જા કારણ તન કારણ મિથ્યાત તજોનિત. અરે આ દેહ નો કારણ જે મિથ્યાત્વ હતો, એ મિથ્યાત્વનો જ અમે હવે ત્યાગ કરી દીધો છે. કા કરી દે હદરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. આહા, ભગવાન આત્મા અમર. સમજો, ભગવાન આત્મા અમર, અને એની દૃષ્ટિ કરનારની પરિણતિમાં પ્રગટ થતી પર્યાયી એ અમર. એવો અર્થ કર્યો એનો. હા, સમજાય છે? નિર્મોહપનું, નિર્ભારપનું. હમણાં હું છેલ્લે 10 મિનિટ, આજે હમણાં 10 મિનિટ માટે તમને એક બહુ અદ્ભુત કાવ્ય સંભળાવીશ. સ્વાધ્યાય ગ્રુપમાં મોકલી દીધું છે, ઘણા લોકો તમે લોકો સાંભળ્યું છે. વિરાધનાનો ફળ. કાલે ઘણાએ સાંભળ્યું છે. ભાનુબેન સાંભળ્યું? સ્વાધ્યાય ગ્રુપમાં છે. હા, વિરાધનાનો ફળ કેવા હોય છે? આ પથ્થરો, આ પવન, વાયુ આપણને કહે છે વિરાધનાનું ફળ છે. 50-60 વખતમાં ગઈકાલે આખો દિવસ, કાલે મેં સાંભળ્યું, આખો દિવસ એમ સમજો ને, વારંવાર રહીને. અને હમણાં સવારે વહેલી સવારે ઉઠીને સાંભળ્યો. સાંભળજો તમે લોકો. આ શરીરને શણગારવાનું ફળ શું છે? સ્ત્રી પર્યાય. આજે બધા 16 શૃંગાર કરવાના, શણગાર કરવાના જે બધા ફળ છે, આ સ્ત્રી પર્યાય. એમ લખ્યું છે. આ બહુ સજવાના અને સમરવાના. હા,
जिसके श्रृंगार में मेरा यह महंगा जीवन ભૂલ જા। આ સમય સારને ખરેખર સમજનારને આવા અપલક્ષણો રહે જ નહીં। હા, વાગોળવાનો આમાં આત્માને અને મળદાને વળી પાછળ શણગારતા રહેવાનું। મળદા એટલે માત્ર શરીર નહીં, ઘર બંગલો ગાડી બહારની ચમક ધમક બધી આવી। હા, જૂની ગાડી તો હાલે જ નહીં, જૂના મકાન તો હાલે જ નહીં, અને કરોડોના બધા બંગલા અને દેખાવમાં તમે જુઓ, આવનારને એમાં અકસ્માત ભય થવો જોઈએ। ઓહો, હા, શું લિવિંગ રૂમ અને શું ઉપરનું પીઓપી અને આહા લાઈટો અને ઓહો, અરે 5 સ્થાવર અને 3 જીવોના અનંતકાયિક જીવોના ઘાત થાય છે એમાં। એમાં હિંસાને માટેનો આમંત્રણ છે। જો ભાઈ જીવન જો બનાવવું હોય તો ની વાત છે। હા, બધો જ વ્યવહાર અભૂતાર્થ છે। કેટલા કેટલા જોર દઈને ગુરુદેવશ્રી કીધું। હા, ઉપચરિત અનુપચરિત છઠ્ઠી ગાથા માનો, સાતમી ગાથા માનો, બધો જ વ્યવહાર હા બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક કીધું કે નહીં? બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક બધા પંચાધ્યાયમાં જે કાઢેલ છે 11મી અને 12મી ગાથામાંથી બધો જ વ્યવહાર। હા, કાલે ઓલો સમયસારમાં એક શબ્દ આવ્યો હતો સંબંધી, સમધી। સમધી હિન્દીમાં કહેવાય સમધી। તો દીકરીના દીકરાના સંબંધો કર્યા હોય તો સમધી થયા ને સમધી। સમધી એટલે સંબંધી, સંબંધી એમ આપણે ગુજરાતીમાં ને સમધી કહીએ છીએ। હા, કયા સંબંધો રાખવા જેવા? હા, અમદાવાદ વાળા સમધી સારા કે રાજકોટ વાળા સમધી સારા? તમને પૂછું છું। હા, બબ્બે સમધીઓના સંબંધો ધારીને બેસી ગયેલા ને બોલો કયા સંબંધી સારા? હા, વિચારો વિચારો તો ખરા। હા, मोह की महिमा देखो क्या तेरे मन में समाई, तुझे तेरी ही महिमा न आई, तुझे तेरी ही महिमा न आई। કેટલો વ્યાપ છે બહાર। આ સ્વાધ્યાય ભવનમાંથી જીનવાણીના આંગણેથી ઉભા થયા બાદ હોળી જ હોળી અળગે છે। હા, આ અમારા નજીકના, આ અમારા દૂરના, આ અમારા ખાસ મિત્ર। નિગોદમાં ભેગા હતા? બોલો કોણ કોના ખાસ, કોણ કોના સગા અને કોણ કોના વાલા? બધા સત્યેન્દ્ર રાજા બોલે છે પોતાની વિજયા રાણીને, સંસાર અનાદિનો છે, રાગ દ્વેષ અનાદિના છે, પણ કોઈના શત્રુ અનાદિના નથી અને કોઈના મિત્ર પણ અનાદિના નથી। એ ઉભા કરેલા છે। વિચારજો, હું આ વાત વાંચું છું આપણે કે નિરંતરપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત। જો મોટું, નાનું નહીં। મકાન કેવડું જોઈએ? બોલો તો, મકાન કેવડું જોઈએ? મોટું। ઘરમાંનું ટીવી કેવું જોઈએ? મોટું। બેડરૂમ કેવું જોઈએ? મોટું। રસોડું કેવું જોઈએ? મોટું। બધું મોટું 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 મોટું। આ ચોથી ગાથા કહે છે તારા ઉપર મોટું મોહરૂપી ભૂત વળગેલું છે। મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે। બળદ, બળદ શબ્દનો પ્રયોગ છે। કહેવાનો અર્થ એવું છે, 7મી ગાથા, 8મી ગાથા, 9મી 10મી ગાથામાં શુદ્ધ કેવળીનો દ્રષ્ટાંત આપી વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવો છે એની વાત કરી। 11મી ગાથા જયારે ગુરુદેવશ્રી ચાલુ કરીને આજે, ત્યારે એક વાક્ય બોલ્યા હતા, ખ્યાલ છે? બહુ સરસ વાક્ય।
હવે કહે છે બધી વાત સાચી, પણ ઉપચરિત અનુપચરિત બધો જેટલો જે કાંઈ વ્યવહાર છે બધો જ વ્યવહાર અભૂતાર્થ છે એમ કહે છે. 11મી ગાથા શરૂ કરી ત્યારે જ બોલે. પછી એના 4 ભેદોની બધી વાત કરી. 10 વખત સાંભળો તો આનું 50% આપણને સમજાય. મને એક જિજ્ઞાસા થઈ, આપ સૌને પૂછું, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક રાગની વાત કરી ને, બહુ ડિટેલ તો ન લીધો આજે, ઉપર લેશે બુદ્ધિપૂર્વક અબુદ્ધિ. જે રાગ જણાય તે બુદ્ધિપૂર્વક, જે રાગ ન જણાય તે અબુદ્ધિ. સાંભળજો, રાત્રે જમનારની વાત કરું છું. જે લોકો પણ જમતા હોય, તમારામાં કોણ છે કોણ નથી મારે કઈ લેવું દેવું નથી, પણ જે રાત્રે જમતા હોય, રાત્રિ ભોજન કરતા હોય, હું એનો દ્રષ્ટાંત આપું છું. સાંભળો, રાત્રે ભોજન કરે છે તો એને ખબર તો છે ને કે આ મારો દોષ છે. રાત્રે ભોજન કરવાના ભાવ થયા અને મને ભાવ થયા અને હું જમું છું, એને ખ્યાલમાં છે કે એ જ્ઞાનનો વિષય બને છે ને, એને કહેવાય બુદ્ધિપૂર્વક, સક્રિય દશા બુદ્ધિપૂર્વક. અને સાંભળજો, વિચિત્ર વાત કરું છું સાહેબ, કે નિયમ તો લીધો નથી કે રાત્રે અમે જમીએ ન જમીએ, એવો નિયમ લીધો નથી. નિયમ લીધો નથી અને જમતાય નથી, પણ છટકબારી રાખી છે કે નહીં? સાંભળો છો બધાએ? નહીં, વેવાય વેલાણ આવે, આપણે તો થોડુંક આપણે રાખવું તો પડે ને, એવું કઈ હાલે? તમને એક વાત કરું છું, સાંભળો. યુગલજી બાબુજી હતા ને, યુગલજી બાબુજી, ભાનુબેન સાંભળો બધાએ. યુગલજી બાબુજી જે હતા, એમની મોટી દીકરી છે ઔરંગાબાદ, હર્ષવર્ધનજી એમના મિસ્ટરનું નામ. કેટલા વર્ષો પહેલાની વાત છે, મારા પિતાની ઉંમરના છે તો હર્ષવર્ધનજી. કેવડા મોટા ને, એના મોટી દીકરી, એટલે એ દીકરી જે અત્યારે લગભગ 60, 65, 70 વર્ષના હશે. પણ જ્યારે એ મોટી દીકરીને માટે જોવા માટે કોટા લોકો ગયા, કોટા ગયા, તો ત્યાં કોટા ઘરે પહોંચતા 20-25 લોકો જે હતા, બધા કોણ? બોલો, વેવાઈ પક્ષના. હા, સાંજ પડી ગઈ એટલે રાત પડી ગઈ. યુગલજીએ એકને પણ જમાડ્યું નહીં. કેમ કે અમારી ઘરે રાત્રે ભોજન થતું નથી. કેમ કે 5 સ્ટાર હોટલમાં તો લઈ જવું હતું ને. આપણે ગુજરાતી હોત તો શું કરત? આપણે તો સીધો ઉતારો જ 5 સ્ટારમાં. તમે વિચાર તો કરો, કેટલી કઠોર ચર્યા એક ગ્રહસ્થ દશામાં પણ અમે નથી ખાતા, અમે ખવડાવતા નથી. કૃતકારી તને અનુમોદના, એટલે દ્રઢતાની વાત છે. અને હજી પહેલી વખત તો દીકરીને જોવા આવે છે, નથી ઓળખતા, નથી જાણતા એકને પણ. આ દ્રઢતાની જે વાત છે બહુ અલૌકિક છે. આમાં જે વાત ચાલે છે, બધો જ વ્યવહાર અભૂતાર્થ છે. આ વિષયને પણ આજે બહુ સરસ ખોલ્યા છે. અને પછી એમાં 2-3 બાબતોની જે વાત કરી કે અવિદ્યમાન કહો, અસત્ય કહો, અભૂતાર્થ કહો, બરાબર. પછી શુદ્ધ નહીં, એક જ ભૂતાર્થ હોવા, એમાં એક બહુ માર્મિક વાત. શુદ્ધ નહીં એટલે ત્યાં નહીં લેવાનું. શુદ્ધ નહીં એટલે નહીં નો વિષય, શુદ્ધાત્મ સ્વભાવ ભાવ જે વિષય છે એને ભૂતાર્થ, એને કીધું છે. એ આ બહુ માર્મિક ચર્ચા છે. એ ભૂતાર્થ છે, વિદ્યમાન છે, સત્ય છે, ભૂત અર્થને પ્રગટ કરે છે. પછી એમાં દ્રષ્ટાંત ચાલુ થયું છે આજે કે કાદવ હોય, પ્રબળ કાદવ હોય તો જળની જે નિર્મળતા છે એ તિરોભૂત થઈ જાય છે, બરાબર.
પણ ગુરુદેવશ્રી એમાં બોલ્યા સામાન્યનો તિરોભાવ નહીં થાય, કેવળ દ્રષ્ટિમાં ઈ તિરોભૂત હોય, વસ્તુ તો હોય જ. હા, એવી ચર્ચા. પછી એમાં ખ્યાલ હશે આપ સૌને, પોતાના હાથેથી નાખેલા કટકફળ, આમાં મરમ છે. સમજાય છે? તમે પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલો સહજ એક નિર્મળ ભાવ. મને દ્રષ્ટાંત શું મગજમાં હાલતું હતું? આ જયારે બોલતા હતા ગુરુદેવશ્રી, મુનિરાજને માટે ગ્રહસ્થે આહાર આપ્યો, કોળીઓ ગ્રાસ એમના પાણી પાત્રમાં આપ્યા, બરાબર, મૂક્યા. હવે એને નહીં અડે, હવે ગ્રહસ્થ એને સ્પર્શી ન શકે, એને અડી ન શકે. હવે જે રોટલીના ફાડ જે આવ્યા છે ને ગ્રાસમાં, એ હવે બે અંગૂઠાથી આમ આમ કરી એ મુનિરાજ પોતે ચકાસશે. ગ્રહસ્થની આંખે થયેલી સફાઈ એને મંજૂર નથી હોતી. શું સમજાય છે? ખ્યાલમાં આવ્યો? હા સાહેબ, કે ગ્રહસ્થની આંખમાં આગમની દૃષ્ટિ નથી, જે આગમની દૃષ્ટિ મુનિરાજની દૃષ્ટિમાં છે. હજી એક દાખલો આપો સામે, એટલે પોતે ચકાસ. સમજો કે કોઈ મુનિરાજ આવ્યા, કુંદ આચાર્ય આવ્યા છે, હા, અને એમના માટે બેસવા માટે એક લાકડાનો પાટલો આપણે મૂક્યો, વ્યાખ્યાન કરવાના છે. આપણે વ્યવસ્થિત પ્રાસુપ જળથી શુદ્ધ કરીને કપડાથી લૂછીને આપણે મૂકી દીધા છે. હવે આચાર્ય કુંદ એના ઉપર એમને બેસી જશે, પોતાની પીછી ફેરવશે કે નહીં એના ઉપર? અને આપણે એમ કે નહીં મહારાજ તમારે સાફ કરવાની જરૂર નથી, અમે સાફ હમણાં તમારી નજરોની સામે જ કર્યો. પહેલી વાત સાંભળો, આચાર્ય કુંદ દેવ એ પાટલાને સાફ નથી કરતા. જે આપણને દેખાય છે એ સાફ નથી કરતા, એ ત્યાં સંયમની શુદ્ધિ કરે છે. સમજાય છે? પ્રાણી દયાનો એ વ્યવહાર પ્રસ્તુત કર્યા વિના એ બેસે જ નહીં. હવે આ દ્રષ્ટિ આ દ્રષ્ટિ શ્રાવક ને ક્યાં, આપણને ક્યાં? આપણે તો લાલ થઈ જઈએ. આટલોય વિશ્વાસ નથી તમારા ઉપર, તમારા હાટું તો અમે સાફ કર્યું છે. અરે પણ સાંભળો, ગ્રહસ્થ સાફ સફાઈ કરે એટલે એ આરંભી હિંસા, અને મુનિરાજ પીછી ફેરવે એ પ્રાણી સંયમ એટલે એનો એ અહિંસાનો ધર્મ. દેખાવમાં બેઉની ક્રિયા સરખી દેખાય છે. કોણ પહોંચે આ વાતને? આગમ વિના આપણને કોણ કહે આ પ્રમેયને? ખ્યાલમાં આવે છે? ગ્રહસ્થ કરે તો એ હિંસા, અને મુનિરાજ પીછી ફેરવે તો એ અહિંસા ધર્મ છે. કેટલો અભિપ્રાયમાં કેટલો ફેર છે. એટલે પોતાના પુરુષાર્થ દ્વારા સહજ એક નિર્મળ ભાવ, એ આ 11મી ગાથા પછી અનુભવે છે વગેરે બધી ચર્ચા એમાં આવશે. આ એટલે ટોપ ગેર ઉપર અત્યારે વિષય ચાલે છે. 11-12 પછી 13મી ગાથા આવશે, ભૂતાર્થથી જાણેલ. 14મી 15મી ગાથામાં પછી જૈન શાસનની અનુભૂતિ એની વાત આવશે. 16મી ગાથામાં સમાપન વાળી ગાથામાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સેવન કરવું જોઈએ એમ કરીને ત્યાં વિષય પૂરો થશે. 17મી 18મી ગાથાની રાજાનો દાખલો અને શ્રદ્ધા અને જ્ઞાન અને ચારિત્ર, પછી એનો આખો વિસ્તાર આવશે. આવો આ આખો અદ્ભુત સમયસારનો વિષય છે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।
दरबार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो